નમસ્કાર, જય મહાદેવ. મારું નામ ડૉક્ટર પ્રતીક્ષા ત્રિવેદી છે. હું ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશનની અંદર ઇન્ચાર્જ પ્રમુખશ્રી છું. ગ્રાહક સુરક્ષા કાયદો અને ગ્રાહક સુરક્ષા જાગૃતિ આ વિશે આજે હું તમને માહિતી આપી રહી છું. 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઓલ ઇન્ડિયામાં આજે ઉજવાઈ રહ્યો છે. આ સપ્તાહ તારીખ 18 તારીખથી લઈ અને 24 તારીખે સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ સપ્તાહની અંદર ગ્રાહક સુરક્ષાના જે અધિકારો છે અધિકારો વિશે જાગૃતિ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ચાલતા ગ્રાહક સુરક્ષા ક્લબો છે સ્કૂલોની અંદર એ પણ સરસ રીતે કાર્યરત કર્યા છે. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો જે સરકાર દ્વારા ચાલી રહ્યા છે માન્ય મંડળો એ પણ ગ્રાહક સુરક્ષા જાગૃતિ અનુસંધાને સરસ મજાની કામગીરી કરી રહ્યા છે. ગ્રાહકને કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ તો ગ્રાહકને ખરીદી કરતી વખતે એના પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ. ટોલમાપમાં ઓછું મળતું હોય એનો આગ્રહ રાખવો જોઈએ. તમારી કોઈ ભેળસેળ હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સને ફરિયાદ કરી શકાય છે. અને છાપેલી કિંમત કરતાં જો વધારે તમને પૈસા લે એની સામે પણ ફરિયાદ કરી શકાય છે. આવી ફરિયાદ ક્યાં ક્યાં કરવાની તો કે તમે તાલુકા કક્ષાએ હો તો આ ફરિયાદ તમે મામલતદાર સાહેબને કરી શકો છો. જિલ્લા કક્ષાએ ડીએસઓ એટલે કે જિલ્લા પુરવઠા અધિકારીને કરી શકો છો. કલેક્ટર સાહેબને કરી શકો છો. કોઈ પણ માન્ય મંડળોને પણ કરી શકો છો. ટોલમાપ ખાતા અધિકારીને કરી શકો છો. અને ફૂડ એન્ડ ડ્રગ્સ જે ચાલે છે એ વિભાગ એમાં પણ કરી શકો છો. પણ ગ્રાહકને કઈ કઈ ફરિયાદો ક્યારેથી આવે છે તો ગ્રાહક હંમેશા કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા ગયો હોય ત્યારે ઘણી જગ્યાએ ખરીદી કરવા ગયો હોય ત્યાં છેતરાતો હોય છે. તો એને કઈ કઈ પ્રકારની ધ્યાનમાં રાખવું જોઈએ તો ગ્રાહકને આવા કેસીસો કઈ જગ્યાએ આવતા હોય છે તો આવા કેસીસો મોટાભાગે ગ્રાહક સુરક્ષા મંડળમાં આવે છે અને મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આવે છે. તો કોર્ટમાં આવા કેસીસો કેવા પ્રકારના હોય છે તો જનરલ ઇન્સ્યોરન્સના કેસીસ હોય છે, મેડિક્લેમના કેસીસો હોય છે, મેડિકલ નેગ્લિજન્સીના કેસીસો હોય છે, ઓનલાઈન ખરીદીના કેસીસો તેમજ જીબી, બેન્કિંગ, રેલવે આ કોઈ પણ પ્રકારમાં ગ્રાહક કોઈ પણ જગ્યાએ જો છેતરાયો હોય કે મુશ્કેલી અનુભવતો હોય તો આ દરેક પ્રકારના કેસીસની અંદર ગ્રાહક સુરક્ષા કોર્ટ તેમને ન્યાય આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. આવા કેસીસોની અંદર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેટલા વર્ષે કેટલા કેસીસો આવતા હશે તો આવા કેસીસો વર્ષની અંદર મિનિમમ 6,000ની કે 5,000ની આસપાસ હોય છે. અને તેનું ડિસ્પોઝલ એટલે કે ફેસલ મિનિમમ 50% એટલે 3,000 થી 4,000નું ફેસલ હોય છે. અને ગ્રાહકોને સાથે રાખીને ન્યાય આપવામાં હંમેશા અમે પ્રયત્નશીલ રહ્યા છે. માટે ગ્રાહકો તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન ખરીદી કરો અથવા તમે ટીવીની ભ્રામક જાહેરાતથી હંમેશા બચતા રહેજો. ઓનલાઈન ખરીદી કરતી વખતે તમારે હંમેશા વેબસાઇટ અને એની કંપનીને ચકાસો. અને જ્યારે ટીવી પર જાહેરાત આવતી હોય ત્યારે પણ લોભામણી જાહેરાતોમાં ક્યારે આવશો નહીં. કારણ કે આવી જાહેરાતો દ્વારા તમારા જે તે પૈસાનું વળતર છે તમને પૂરેપૂરું એનું સેવાનું વળતર મળતું નથી. તમે છેતરાઓ છો, ફ્રોડ બનો છો. સરકારે આની અનુસંધાને એક ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે 1915. આ નંબર ઉપર તમે ચોક્કસપણે ગમે ત્યારે તમે ફરિયાદ કરી શકો છો. સરકારે આ અનુસંધાને નેશનલ કક્ષાએ અને CCI કન્ઝ્યુમર કોઓર્ડિનેશન ઓફ ધ ઇન્ડિયા એના દ્વારા પહેલી વખત ગ્રાહક સુરક્ષા જાગૃતિ અવેરનેસનો એક રથ શરૂ કર્યો છે. આ રથ દરેક રાજ્યોમાં જશે અને ગ્રાહકોને લગતા મુશ્કેલીઓ અને સાથે રાખીને દૂર કરવાનો પ્રયત્નશીલ રહેશે. આવી રીતે ગ્રાહક સુરક્ષા મંડળો, ગ્રાહક સુરક્ષા ક્લબો, ગ્રાહક સુરક્ષા કોર્ટ અને સરકારશ્રી આ બધાના સંકલનથી ગ્રાહકોને વધારે ફાયદો થાય અને ક્યારેય મુશ્કેલી ના અનુભવે એવા સરકારશ્રીના પણ પ્રયત્નો છે અને કોર્ટના પણ પ્રયત્નો છે. માટે મારા ગ્રાહકો આપની નમ્ર વિનંતી કે જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે ખુલ્લા મનમાં વિચારીને અને ખુલ્લી રીતે ખરીદી કરો. દરેક અધિકારોનું, દરેક હકોનું ધ્યાન રાખો અને તમારી જે ખરીદી છે એનો આનંદ ત્યારે જ મળી શકે, ખુશી ત્યારે જ મળી શકે કે તમે ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી અને સાચી રીતે ખરીદી કરી હશે તો તમને હંમેશાની ખુશી મળશે. માટે હંમેશા મારા ગ્રાહકોને કહું છું કે જાગો ગ્રાહક જાગો. રક્ષિત ગ્રાહક સુરક્ષિત ગ્રાહક, જાગૃત ગ્રાહક રક્ષિત ગ્રાહક. હંમેશા ગ્રાહકોની આ જાગૃતિ માટે દરેક જગ્યાએ સેમિનારો, શિબિરો, પરિસંવાદો, મહારેલીઓ, ગ્રામ સભાઓ અને શરીર નાટકો
દ્વારા અવેરનેસની જાગૃતિ માટેના દરેક જગ્યાએ પ્રોગ્રામો થઈ રહ્યા છે. આવા પ્રોગ્રામની અંદર સરકારશ્રીનો પણ સારો સહયોગ છે અને મંડળોનો પણ સારો સહયોગ છે. માટે મારા વહાલા ગ્રાહકો, તમે ખરીદી કરો પણ જાગૃત અવસ્થામાં ખરીદી કરો એવું મારું નમ્ર સૂચન છે. અન્યાય સામે ન્યાય મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યો. ક્યારેય અન્યાય તમે લેશો નહીં. ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવીને તમારો ન્યાય મેળવો અને છેક સુધી તમે ફાઇટ આપો. એની તમારો ન્યાય વ્યવસ્થિત મળે એવા પૂરેપૂરા પ્રયત્ન કરો. માટે મારા વહાલા ગ્રાહકો, તમે જો જાગૃત હશો તો ચોક્કસપણે ક્યારેય છેતરાશો નહીં અને કોને છેતરશો પણ નહીં. વેપારીને નમ્ર વિનંતી કે તમે પણ ગ્રાહકોને પૂરો સંતોષ આપો, કારણ કે તમારી માટે ગ્રાહક એક ભગવાન છે. ગ્રાહક માર્કેટનો રાજા છે. તો આપણે એને પણ ક્યારેય છેતરીને અનીતિનો પૈસો ના લેવો જોઈએ. માટે ગ્રાહક અને વેપારી બંને સમન્વયથી કાર્ય કરશે તો ચોક્કસપણે ગ્રાહકને ખરીદીનો પૂરેપૂરો આનંદ મળશે. આટલું જ કહીને મારા વાણીને વિરામ આપું છું. જાગો ગ્રાહક જાગો. વંદે માતરમ. ભારત માટે કી જય. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.